मनोजं मार्तुल्यं शरणं प्रपद्ये बेहाथ जोड़ीने हनुमानजी महाराज हरि ओम બધા ચોકર કરેલા છે ને બધા પાસે ओम श्री गुरु करण सरोज रजा मनोजवम मारुततुल्य वेगम जितेन्द्रियम बुद्धिमत्ताम वरिष्ठम वातात्मजम वानरयुद्ध मुख्यम श्रीरामदूतम शरणम प्रपद्ये। नमस्कार, हूँ छूँ ध्रुव बरासरा। मोरबी अपडेट में आपનું स्वागत करूँ છું। આજે આપણે મોરબીના ચકિયા હનુમાનજી મંદિરે પહોંચી ગયા છીએ અને અહીંયા આવું આપણે જાણીએ કે હનુમાનજીના જન્મોત્સવની કેવી છે અહીં તૈયારીઓ અને કેવો કાર્યક્રમ છે। આપણી સાથે ચકિયા હનુમાન ટ્રસ્ટના કાર્યકર્તા જોડાઈ ગયેલા છે। તો કાકા, સૌપ્રથમ આપનું સ્વાગત છે મોરબી અપડેટમાં। આજે આ હનુમાન જયંતિ નિમિત્તે શું છે કાર્યક્રમ અહીંનો, એ જરા જણાવજો અમને। આ હનુમાનજીને અહીં બેસાયેલા 51 વર્ષ છે। આ 51મો હવન છે અને વાવાઝોડાની યાદી છે। ઘણાને પૂછવાનું થાય કે આ ભાઈ ચકિયા હનુમાન કેમ નામ રાખ્યું, પણ 51 વર્ષ પહેલાં એવું વાવાઝોડું આવ્યું હતું કે પાવર જેવું કાંઈ આરતી નામ નહોતું, લોટ ઘરમાં કોઈને ખાવાનું નહોતું, ત્યારે અમે 3 ચક્કી મૂકી સખત 24 કલાક દઈને મફત ધરી અને લોકોને ખાવાનું પૂરું પાડ્યું હતું। એ દરમિયાન ચકિયા ઘણાનો સવાલ થાય ચકિયા હનુમાન, પણ ચકિયા હનુમાન નામ રાખવાનું કારણ આ મેઇન જે આજે હનુમાન જયંતિ છે તો હનુમાન જયંતિનો કાર્યક્રમ શું છે આજે ને શું કંઈ કેવું છે ભોજનમાં, બધું ભોજનમાં કેવું છે, શું છે આજે? બસ આ જે હાથક બેઠા ને બધાને આ નાસ્તો કરાવી, ફરાર કરાવી, ઠંડુ પાઈ, ભોજનનો કાર્યક્રમ બંધ કરી દીધો। પહેલાં જાજા વર્ષ પહેલાં ચાલુ રાખતા હતા, પણ હવે સમય બસ હવન કરવાનો, આ 7-8 વરઘોડિયાને બેસાડવાના, બધાને ફરાર ઠંડુ અવારનવાર એમ છે। હવન પૂરો થાય ત્યાં સુધી ચાલુ અને ચાલુ પ્રસાદ હાથે વેચવાનો, જમાડવાનો પ્રોગ્રામ હતો પહેલાં, પણ સમય સંજોગોને માણસો પૂરા નથી થતા એટલે બંધ કરી દીધું છે। બાકી ધામધૂમથી દર હનુમાન જયંતિ એક પણ પૈસો ફાળો લીધા વગર કરી છે। કોઈ પાસેથી કાંઈ હવન નામે ફાળો લેતા નથી। આવી જ નવી અપડેટ સાથે જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે। આવા જ નવા મંદિરની અપડેટ સાથે જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે।